તારાપુરના ચાંગડા ગામના ખેડૂતે કાળા ચોખાની ખેતી કરી ભાલ પંથકમાં નવી ખેતીનો ચીલો ચિતર્યો। આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ચાંગડા ગામે કાળા ચોખાની ખેતી હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આમ તો ભાલ પંથકમાં એટલે ચોખાની ખેતી માટે ગઢ ગણાય છે, જ્યાં સામાન્ય રીતે ડાંગરની ખેતી થાય છે અને એમાંય અહીંની સફેદ ચોખાની ડાંગર વિશ્વ વિખ્યાત છે। કાળા ચોખા આમ તો ભારતના મિઝોરમાં વધુ થાય છે અને એ પહેલાં ચીનમાં રાજા રજવાડાઓ જ આ કાળા ચોખા ખાઈ શકે તેવા ત્યાંના નિયમો પણ હતા, પણ હવે ભારતમાં પણ તેની ખેતી શક્ય બની છે। કાળા ચોખા આમ તો એન્ટીઓક્સિડન્ટ હોવાથી તથા તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોવાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તથા હાર્ટ એટેકના દર્દીઓ માટે કાળા ચોખા આશીર્વાદ સમાન સાબિત થયા હોવાનું તજજ્ઞો કહી રહ્યા છે। દેશમાં હરિયાળી ક્રાંતિ બાદ ખેડૂતોમાં અનેક પરિવર્તનો અને ટેકનોલોજી આવી છે અને ખેડૂતો દ્વારા પોતાની આવક બમણી કરવા અવનવા અખતરા પણ કરવામાં આવે છે। તેવામાં ચાલુ વર્ષે ચાંગડા ગામના ખેડૂત ઓનલાઈન કાળા ચોખાનું બિયારણ 400 રૂપિયા કિલોના હિસાબે ખરીદીને ખેતી કરી હતી, જેમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખ્યા વિના માત્ર સેન્દ્રિય તત્વ ઉમેરીને ઓર્ગેનિક કાળા ચોખાની ખેતી કરી છે, જેનો પાક હાલ મસ્ત લહેરાઈ રહ્યો છે અને આસપાસના ખેડૂતોમાં કુતૂહલ ફેલાયો છે અને હરરોજ અહીં ખેતરે ખેડૂતો કાળા ચોખાની ખેતી જોવા માટે આવે છે। જી, મારું નામ હર્ષદભાઈ દાનુભાઈ વાઘેલા છે। હું ચાંગડા ગામમાં રહું છું। આ મેં કાળા ચોખાની ખેતી આ સાલ નવી કરી છે, જેમાં મને ઉત્પાદન સારું મળવાની આશા છે અને આ ચોખા હું 400 રૂપિયાના કિલોના ભાવે એમપીથી મેં મંગાવેલા હતા, જે કુરિયર મારફતે પણ આવેલા હતા। આવીને મેં એનું ધરું ઘરે જાતે નાખેલું છે, જાતે એનું વાવેતર કરેલું છે, જાતે રોપાવેલું છે જ્યાં મેં ઊભા રહીને, અને અત્યારે મારા ખેતરમાં કાળા ચોખાની ખેતી થઈ છે। એનો મને ખૂબ ખૂબ આનંદ છે કે હવે એ જોવાનું રહ્યું છે કે મને એપીએમસીમાં આનો પૂરતા રૂપિયા મળી રહે છે કે નહીં, બસ બીજું ખાસ કંઈ। આપણે કેટલા વીઘા જમીનમાં આ કાળા ચોખાની ખેતી કરી છે? મેં સદન મારા લગભગ ને 1 વીઘામાં આની ખેતી કરેલી છે, જે 39 ગુંઠા પ્રમાણે થતું હશે।